ગુડ મોર્નિંગ બાળકો, નમસ્તે. આજે આપણે શાકભાજીના ચિત્રો અને લાલ રંગની વસ્તુની ઓળખ કરવાની છે. ચલો બધાનું ધ્યાન અહીંયા. શાકભાજીના ચિત્રો નીચે સાચાની નિશાની કરો. હવે આમાંથી શાકભાજીના ચિત્રો તમને કયા દેખાય છે બાળકો? એની નીચે આપણે સાચાની નિશાની કરવાની છે. આ શું છે? એપલ, સફરજન. તો એ શાકભાજીમાં આવે? ના, ફળમાં ગણાય. આ શું છે? બટાકું. તો એ શાકભાજીમાં ગણાય ને, એની નીચે સાચા નિશાની કરો. ત્યારબાદ આ પીંડા, તો એ શાકભાજીમાં ગણાય. ત્યારબાદ આ દ્રાક્ષ, તો એ ફળ ગણાય. એટલે આપણે એની નીચે સાચા નિશાની કરવાની નથી. ત્યારબાદ લાલ રંગની વસ્તુની નીચે સાચાની નિશાની કરો. આમાં લાલ રંગની વસ્તુ કઈ છે બાળકો? તો તમને ખબર હશે, તમે ખાતા હશો ફળો. તો આ શું છે? એપલ. એપલ ને કે સફરજન. સફરજન કેવું હોય? લાલ હોય. તેની નીચે આપણે સાચા નિશાની કરવાની છે. ત્યારબાદ દ્રાક્ષ. દ્રાક્ષ કેવી હોય? લીલી. એ લાલ છે? ના. ત્યારબાદ દડમ. આ શેનું ચિત્ર છે? દડમનું. તો દડમ કેવું હોય? લાલ. તો આપણે નીચે સાચા નિશાની કરવાની છે. આ પ્રમાણે તમારે તમારા નોટબુકમાં લખવાનું છે. આજનું આપણું ગ્રુપ કાર્ય છે CW મુજબ FW.